ડિગ્રી ઇજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે એપ્રિલમાં જ લેવાયેલી બીજા તબક્કાની જેઈઈ મેન સાથે બંને પરીક્ષાનું પરિણામ જાહેર થયું. દેશમાં 100માંથી 100% લાવનારા કુલ 26 વિદ્યાર્થીમાં રાજકોટના વિદ્યાર્થી નિયમ પુરોહિતે સ્થાન મેળવ્યું. પહેલા ક્રમે ચંદીગઢના આરુષ સિંઘલે સ્થાન મેળવ્યું. જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષામાં કુલ 13 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેની સામે એપ્રિલમાં લેવાયેલી બીજા તબક્કાની પરીક્ષામાં 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થી નિયમ પુરોહિતનું પિતાનું નામ હર્ષલભાઈ છે, માતાનું નામ દર્શનાબેન છે, જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડોક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનું ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું. છઠ્ઠા ધોરણથી જ મેથ્સ પસંદ હતું અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે જેઈઈ એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈટીઆઈ મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. નિમય પુરોહિત. નિમય, જેડબલ્યુ મેન્સનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે. કઈ રીતના પર્સન્ટાઇલ છે, કઈ રીતની તૈયારી જે છે આપના દ્વારા કરવામાં? જેઈઈ મેન્સ 2026માં બે સેશન ભેગા થઈને મારે 100% થાય છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 16 થાય છે. ખાસ આ એલન ઇન્સ્ટિટ્યૂટમાં કઈ રીતે પ્રિપરેશન કરાવવામાં આવતી હતી? કેટલા વર્ષથી આ એલનમાં અભ્યાસ કરો છો? એલએનમાં હું છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું એલએનની સાથે અને પ્રિપેરેશનની વાત કરીએ તો સૌથી બેસ્ટ અને સૌથી પ્રોપર રીતે અહીંયા બધી ફેસિલિટીઝ મળે છે. કંઈ પણ પ્રોબ્લેમ્સ થાય તો બધાના સોલ્યુશન ઓન ધ સ્પોટ એ લોકો આપે. ખાસ તો આગળ જેડબલ્યુ એડવાન્સ માટે કઈ રીતે તૈયારી છે અને આગળ શું ગોલ છે? જેઈઈ એડવાન્સની તૈયારી તો પહેલેથી જ પહેલા મેઇન્સ પછીથી જ ચાલુ છે અને ગોલ છે કે જેઈઈ એડવાન્સમાં બેસ્ટ રેન્ક લાવી અને આઈઆઈટી બોમ્બે કોમ્પ્યુટર. ખાસ ફાધર મધરનું નામ અને શું વ્યવસાય કરે છે? ફાધરનું નામ છે હર્ષલ પુરોહિત અને ડૉક્ટર છે અને મધરનું નામ દર્શના પુરોહિત છે અને એ પણ ડૉક્ટર છે. मेरा नाम अमृताश मुखर्जी है. मैं एलएन राजकोट का सेंटर हेड हूँ और जेईई मेन 2026 का शानदार रिजल्ट रहा है एलएन राजकोट का. मैं आपको रिजल्ट की कुछ डिटेल्स से अवगत कराना चाहता हूँ. हमारा स्टूडेंट निमय पुरोहित ऑल गुजरात टॉपर रहा है विद 100 परसेंटाइल स्कोर एंड ऑल इंडिया रैंक 16. इसके अलावा और 5 स्टूडेंट टॉप 500 में आए हैं और करीबन 9 स्टूडेंट्स टॉप 1000 में आए हैं. 34 स्टूडेंट्स 99 परसेंटाइल से ज़्यादा उन्होंने अचीव किया है और ऑलमोस्ट मोर देन 100 स्टूडेंट्स हैव क्वालिफाइड. उन्होंने क्वालिफाई किया है जेईई मेंस और जो वो जेईई एडवांस के लिए क्वालिफाई करें. किस तरह से प्रिपरेशन कर रहे थे? किस तरह से गुजरात में फर्स्ट रैंक राजकोट का है? गुजरात में फर्स्ट रैंक राजकोट की आई है. AIR 16 ऑल इंडिया रैंक 16 आई है. 100 परसेंटाइल है. इसके अलावा 3 स्टूडेंट्स को 100 परसेंटाइल फिजिक्स में भी आया है.